સ્વાગત આપનું સીએનબીસી બજારમાં આપ જોઈ રહ્યા છો। આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી એની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા। આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરીએ તે પહેલાં નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। બેન્કિંગ સેક્ટરના સપોર્ટથી બજારમાં આજે રહ્યો રિકવરીનો મૂડ। સેન્સેક્સ અને નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બંધ। નિફ્ટી બેંકમાં તમામ 12 શેર્સમાં રહી ખરીદદારી। મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ આજે તેજી સાથેનો કારોબાર। રિયલ્ટી શેર્સમાં આજે સારી ખરીદદારી। નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 0.5% જેટલો ઉછળ્યો। બ્રિગેડ, એનબીસીસી અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં 3 થી 5% તેજી। તો સરકારી બેંકોમાં પણ આજે ખરીદદારીનો રહ્યો માહોલ। મેટલ શેર્સની ચમક આજે વધી। મેટલ ઇન્ડેક્સમાં આવ્યો 1.25% ઉછાળો। નાલ્કો, હિન્દ કોપર અને જિંદલ સ્ટેનલેસમાં 2 થી 4% મજબૂતી। તો ટાટા સ્ટીલ, વેદાંતા અને સેલમાં પણ 1 થી 2% તેજી। ડિફેન્સ અને રેલવેમાં જોરદાર ઉછાળો। આરવીએનએલ અને ઇરકોન 7 થી 12% વધ્યા। મઝગાંવ ડોક, ગાર્ડન રીચ, કોચિન શિપયાર્ડમાં પણ 4 થી 10% ખરીદદારી। ટ્રમ્પના 2 એપ્રિલથી 25% ટેરિફ લગાવવાના સમાચાર બાદ ફાર્મા સેક્ટરમાં આજે આવ્યું દબાણ। નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 1% જેટલો ઘટીને બંધ। 3% જેટલો ઘટ્યો ડોક્ટર રેડ્ડીઝ। તો યુએસ એફડીએ તરફથી 6 અવલોકન મળતા ઓર્બિંદો ફાર્મામાં પણ રહી વેચવાલી। કેપિટલ માર્કેટથી જોડાયેલા શેર્સમાં તેજી। બીએસસી 8%ની સાથે તેજી સાથે બન્યો વાયદાનો ટોપ ગેનર। સાથે જ એમસીએક્સ, સીડીએસએલ અને કેમ્સમાં પણ 2 થી 3%ની મજબૂતી। અને વેદાંતાના ડીમર્જર પ્લાન પર 83% લેન્ડર્સે વ્યક્ત કરી સહમતિ। કારોબારને 5 હિસ્સામાં વેચવા અને વેલ્યુ અનલોકિંગને લઈ ગઈકાલે થઈ હતી લેન્ડર્સ અને શેરહોલ્ડર્સની બેઠક। શેરમાં આવી 1.25%ની તેજી। તો જુઓ આજના દિવસે બજારમાં આપણને ખાસા એવા ઉતાર ચઢાવ જોવા મળ્યા અને નિફ્ટી અને સેન્સેક્સ આજના દિવસે થોડા લાલ નિશાનની અંદર બંધ રહેતા જોવા મળ્યા છે। ખાસ કરીને આજે 22,814ના એક લેવલ આપણને નિફ્ટીમાં નીચલા દેખાયા। ત્યાંથી આજે નિફ્ટી તમને એક સારું એવું વધતું પણ દેખાયું। 23,000ને પાર પણ એક ડિસાઇસિવ કારોબાર જોવા મળ્યો, પરંતુ દિવસનું જે ક્લોઝિંગ છે 23,000ની નીચે લગભગ 23,932ની આજુબાજુ આવ્યું। ખાસ કરીને નિફ્ટી બેંકની ઉપર આજે 49,600ને પારનો પણ કારોબાર જોવા મળ્યો હતો અને દિવસના ઉચ્ચતમ સ્તરની નજીક નિફ્ટી બેંક આપણને આવતો જોવા મળ્યો। મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે સારી ખરીદદારી રહી। લગભગ 1.5%નો ઉછાળો આજે આપણને મિડ કેપની અંદર આવતો દેખાયો છે અને સ્મોલ કેપમાં પણ લગભગ 2% તેજી આજના દિવસે આપણને વિટનેસ કરતી દેખાઈ છે। આ બધાની વચ્ચે આજના દિવસે જે સ્ટોક સ્પેસિફિક એક્શન ખાસ કરીને રહેતું જોવા મળ્યું, એમાં આજે સરકારી કંપનીઓમાં એક સારી તેજી રહી। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે બીઈએલ લગભગ 3.5% જેટલો વધ્યો। હિન્ડાલ્કોમાં લગભગ 2.5%ની તેજી આવી। આઈશર મોટર્સ, એક્સિસ બેંક, એલએનટી જેવા કાઉન્ટર્સ રહ્યા કે જ્યાં આગળ આજે સારી ખરીદદારી તમને જોવા મળી, પરંતુ જ્યાં નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે દબાણ રહ્યું એમાં ડીઆરએલનું કાઉન્ટર એક મહત્ત્વનું હતું। લગભગ 2.5%નો ઘટાડો અહીંયા આવ્યો। ટીસીએસ, ઇન્ફોસિસમાં 2.25%નો ઘટાડો આવ્યો। એચયુએલ, અડાણી એન્ટરપ્રાઇઝ જેવા સ્ટોક રહ્યા કે જ્યાં આગળ આજે તમને ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત તમને આજે બ્રોડર માર્કેટમાંથી એક આરવીએનએલના શેરમાં એક સારી એવી તેજી દેખાઈ। ખાસ કરીને મઝગાંવ ડોક, ગાર્ડન શિપ જેવા કાઉન્ટર્સ પણ એક સારી તેજીમાં સાથે દેખાયા। આ ઉપરાંત તમને વાયદા બજારમાંથી બીએસસીનું કાઉન્ટર એવું હતું કે જે આજે સારી ખરીદદારી આવતી જોવા મળી। લગભગ 8% ઉછાળો આજે બીએસસીના કાઉન્ટરમાં આવ્યો। આ ઉપરાંત તમને આરબીએલ બેંક, મણપ્પુરમ ફાઇનાન્સ જેવા કાઉન્ટર રહ્યા। તો બ્રોડર માર્કેટમાં તમને અપોલો માઇક્રો સિસ્ટમ જેવા કાઉન્ટરમાં પણ એક સારી એવી ખરીદદારી આજના દિવસે આપણને જોવા મળી છે। ખાસ કરીને આજના દિવસે જ્યાં ઘટાડો આવતો જોવા મળ્યો એમાં જુઓ એક એલટીઆઈ માઇન્ટ્રીનો કાઉન્ટર છે કે જ્યાં આગળ એક ઘટાડો આજના દિવસે આવતો જોવા મળ્યો। આ ઉપરાંત બાટા ઇન્ડિયા, ઝાયડસ લાઈફ જેવા કાઉન્ટર પણ ઘટાડા તરફી કારોબાર દર્શાવતા હતા। આજના દિવસે હવે આપણી સાથે બજાર પર આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયા જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં। વેરી ગુડ ઇવનિંગ। અને ખાસ કરીને સૌથી પહેલાં તમારી પાસેથી એક બજારના સેટઅપને લઈને ચર્ચા કરવી છે, કારણ કે જો
જે ગયા અઠવાડિયે આપણને ઘટાડો આવતો દેખાયો, ત્યારબાદ આ અઠવાડિયે ઓલમોસ્ટ નિફ્ટી 22,800 23,000ની એક રેન્જની અંદર કામકાજ કરતી દેખાય છે. 23,000ની ઉપર ક્લોઝિંગ નથી આપ્યું કે નીચે નથી. 22,800ના સપોર્ટથી એક સતત ખરીદદારી આપણને બજારમાં આવતી જોવા મળી છે. આવતીકાલે હવે અહીંયાથી વીકલી એક્સપાયરી આપણે જોઈશું. ખાસ કરીને કયા લેવલ્સ હવે અહીંયાથી વોચઆઉટ કરશો અને આવતીકાલ માટે જો નિફ્ટીની રણનીતિ અપનાવી હોય તો કેવી રણનીતિ અપનાવશો? નિફ્ટીમાં અગર વાત કરીએ આપણે તો એક સપોર્ટ ઝોન હું જોઈ રહ્યો છું 22,600 22,700 અને એ જ લેવલ પર તમે જુઓ તો પાછલા 5 થી 7 દિવસથી એ જ લેવલથી નિફ્ટીમાં બાઉન્સ બેક થતો જોવા મળી રહ્યો છે. તો એક અહીંયા કન્ફર્મેશન મળી ગયા છે કે 22,600 22,700 એક લેવલ છે, એક સ્ટ્રોંગ સપોર્ટ ઇન્ડિકેટ કરી રહ્યું છે. તો પરંતુ એક બ્રેકઆઉટ લેવલની વેટ કરવી જોઈએ 23,200. જો 23,200 ના બ્રેકઆઉટ થશે તો ત્યાર પછી એક અપસાઇડની મોમેન્ટમ સ્ટ્રેન્થ જોવા મળી શકે છે. પરંતુ ત્યાં સુધી નિફ્ટીની વાત કરીએ ફોલિંગ વેજ પેટર્નના ફોર્મેશનમાં છે, તો એનું બ્રેકઆઉટ છે ત્યાં સુધી પ્રાઇસમાં આ જ પ્રમાણે એક કન્સોલિડેશન ફેઝ જોવા મળી શકે છે. પરંતુ જો એક 23,200 ના બ્રેકઆઉટ થાય ત્યાર પછી જ નવી એન્ટ્રી માટે વિચાર કરવો જોઈએ એવું મારું માનવું છે. અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં જે પ્રમાણે અગાઉ કીધું હતું કે 48,000 એક સપોર્ટ છે બેંક નિફ્ટીનો, જ્યાં વીકલી ટાઈમ ફ્રેમમાં 89 મૂવિંગ એવરેજ સપોર્ટ ઇન્ડિકેટ કરી રહી છે. અને એ જ ઓલમોસ્ટ એ જ લેવલ જે 48,000ની આસપાસ 300ની આસપાસથી એક બોક્સિંગ જોવા મળી રહ્યો છે. અને બેંક નિફ્ટી પણ પાછલા 5 થી 7 દિવસથી આ જ સપોર્ટ પર આ જ લેવલ ઉપર એક સપોર્ટ કરી રહ્યું છે. અને આજે એક સારી એવી તેજી પણ જોવા મળી છે 500 પોઈન્ટની. તો બેંક નિફ્ટીમાં એક બાઇંગની પોઝિશન બનાવી શકાય છે. બેંક નિફ્ટીમાં જો એક બ્રેકઆઉટ થાય છે 49,800 ઉપર જો બ્રેકઆઉટ થાય છે બાઇંગ કરી શકાય છે. સ્ટોપ લોસ એમાં રહેશે 48,400 નો, અને આવનારા દિવસોમાં એક 50,500 51,500 લેવલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો એક આ ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 49,800. એના બ્રેકઆઉટ થશે તો ત્યાર પછી એક સારી એવી જોવા મળી શકે છે. પરંતુ નિફ્ટીની વાત કરીએ તો એક 23,200 જે બ્રેકઆઉટ અહીંયાથી થોડું દૂર લાગી રહ્યું છે. તો આના બ્રેકઆઉટ હોય ત્યાં પછી જેમાં એક સારી એવી સ્ટ્રેન્થ જોવા મળશે. તો આવ્યું છે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર. એટલે જુઓ, ખાસ કરીને નિફ્ટી અત્યારે 22,600 22,800નો એક સારો સપોર્ટ ઝોન છે. ઉપરમાં 23,200ને પાર નીકળે ત્યારબાદ જ કોઈ ખરીદી માટેની અત્યારે ચેષ્ટા નિફ્ટીની અંદર કરવી જોઈએ. બીજી તરફ 49,800નું લેવલ બેંક નિફ્ટીમાં ધ્યાને રાખવાનો છે કે જેની ઉપર નીકળ્યા બાદ અહીંયાથી સારી એવી તેજી તમને કદાચ બનતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા તરફ આગળ વધીએ એ પહેલાં અન્ય જે આપણા એક્સપર્ટ્સ છે જેમના દ્વારા આજે નિફ્ટી પર સલાહ આપવામાં આવતી દેખાઈ રહી છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ, એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા દ્વારા નિફ્ટી ફ્યુચર્સ ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. 22,920 22,940ની આજુબાજુ નિફ્ટીમાં તમારે ખરીદી કરીને ચાલવાની છે. અહીંયાથી 23,100 23,200ના ટાર્ગેટ અને 22,820ના જે સ્ટોપ લોસ છે એ તમારે નિફ્ટી ફ્યુચર્સ માટે ધ્યાને રાખવાના છે. એટલે એક આના પર ધ્યાન રાખજો. બીજી તરફ નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડા અહીંયાથી નિફ્ટી ફ્યુચર્સને વેચવાની સલાહ આપી રહ્યા છે કે જ્યાં આગળ 22,700ના લેવલ આવતા જોવા મળી શકે છે. અને 23,060 આ એક સ્ટોપ લોસ તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાને રાખવાના છે. એટલે એને એક ધ્યાન રાખતા રહેજો. અહીંયા વેચવાલીની સલાહ છે એટલે એના પર એક ફોકસ રાખીશું. તો મિશ્રા, આજે આપણને એક રણનીતિ બનતી દેખાઈ રહી છે નિફ્ટીના પ્રત્યે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આગળ વધીને આજે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આજે જે સ્ટોકમાં નિફ્ટીના ફ્રન્ટ પરથી એક સારી તેજી જોવા મળી છે એમાં બીઈએલનું કાઉન્ટર છે. અમિતજી, ખાસ કરીને બીઈએલની અંદર આજે જે પ્રકારે આપણને તેજી જોવા મળી છે, લાગે છે અહીંયાથી કોઈ રાહતના સમાચાર આવનારા સમયમાં આપણને જોવા મળે? કારણ કે આ સ્ટોકમાં ગયા અઠવાડિયે અને એક મોટો ઘટાડો અત્યાર સુધીમાં આપણને આવતા જોવા મળ્યો છે, જેનું પુલબેક આજે થોડું આવ્યું છે વોલ્યુમ સાથેનું. લાગે છે અહીંયા અત્યારે કોઈક રણનીતિ બનાવી શકાય? અગર વાત કરીએ બીએલમાં તો એક ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન છે એમાં વીકલી ટાઈમ ફ્રેમમાં. તો એક ટાઈમ કરેક્શન આમાં જોવા મળી શકે છે. તો પ્રાઇસ એક સપોર્ટ લેવલ પણ થોડું નીચે છે. અગર મૂવિંગ એવરેજની વાત કરીએ 89 વીકલીમાં તો એ ઇન્ડિકેટ કરી રહ્યો છે 230નું લેવલ. તો મારા માનવા પ્રમાણે આ એક લેવલની વેટ કરવી જોઈએ. અને જો 230ની આજુબાજુ આવે છે તો એક આમાં બાઇંગ કરી શકાય છે. અને અગર ચાર્ટ પેટર્ન જોવામાં આવે તો એક ક્લિયર એક એક્સપાન્ડેડ ટ્રાયંગલમાં ક્લિયર ઇન્ડિકેટ થઈ રહ્યું છે. તો પ્રાઇસ એક સાઇડવેઝ મોમેન્ટમમાં જોવા મળી શકે છે.
તો હાલમાં આ સ્ટોકને એવોઇડ કરવો જોઈએ. 230ની આજુબાજુ જો પ્રાઇસ મળે છે તો આ સ્ટોક બાયની સલાહ રહેશે 230ની આજુ. એટલે અત્યારે તો થોડી ખરીદારી નથી કરવાની, પરંતુ જો 230 પર આ સ્ટોક તમને આવતો જોવા મળે છે BELનો, તો એના પર એક નજર રાખતા રહેજો. અહીંયા ઘટાડે ખરીદારીની સલાહ આજના દિવસે ચોક્કસથી બનતી દેખાઈ રહી છે. આજના દિવસે જુઓ, જ્યાં સૌથી વધારે ઘટાડો આવ્યો છે એમાં ફાર્મા સેક્ટરના ઘણા બધા સ્ટોક્સ છે કે જ્યાં આજે તમને દબાણ જોવા મળ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી DRL આજે એક તમને ખાસ કરીને ઘટતો જોવા મળ્યો. આ ઉપરાંત તમને લ્યુપિન જોઈ લો કે ઓરબિંદો ફાર્મા જોઈ લો, એ બધા સ્ટોકની અંદર એક ઘટાડો આવ્યો છે. પરંતુ ખાસ કરીને મહત્ત્વની વાત આ બધા સ્ટોકની અંદર આજના દિવસમાં એ રહી છે કે જે નીચલા સ્તરે આથી આજે એક નાની એવી રિકવરી પણ આપણને આ બધા સ્ટોકની અંદર આવતી જોવા મળી છે. અહીંયા કશે તમને એક પોઝિટિવ ચાર્ટ્સ લાગી રહ્યા છે કે હજી પણ ફાર્મા સ્ટોક્સમાં એક ઘટાડો આવે એવી જ એક શક્યતા છે? અગર વાત કરીએ આપણે ઓલ ઓવર માર્કેટમાં, તો ઓલ ઓવર માર્કેટમાં એક મેટલ સેક્ટરમાં, ડિફેન્સ સેક્ટરમાં અને રેલવેમાં એક સારી ગેઇન જોવા મળી છે. પરંતુ ફાર્મા સેક્ટરમાં હજુ પણ એવા ક્લિયર ઇન્ડિકેશન નથી મળી, યા ફિર રિવર્સલ યા આપને કહીએ બ્રેકઆઉટ યા ફિર પોઝિટિવ ડાયવર્જન કંઈક જોવા નથી મળી. તો ફાર્મા સેક્ટરમાં એકવાર વેટ એન્ડ વોચ કરવું જોઈએ. અને બીજી પણ જે ટ્રમ્પની જે પોલિસીઓ આવે છે એની પર એકવાર ફોકસ કરવું જોઈએ, કારણ કે ફાર્મા સેક્ટર સીધું જ એ ન્યૂઝની ઉપર ઇમ્પેક્ટ કરતું હોય છે. તો એકવાર ફાર્મા સેક્ટરમાં એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે. અને જો ફ્રેશ બ્રેકઆઉટ બને છે ત્યાર પછી જ નવી એન્ટ્રી કરવી જેવું મારું માનવું છે. તો હાલમાં એક ફાર્મા સેક્ટરને એવોઇડની સલાહ છે. એટલે જો અત્યારે ખાસ કરીને ફાર્મામાં અવોઇડની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. જે પ્રકારે ટ્રમ્પ સરકારની નીતિઓ આપણને આવતી જોવા મળી રહી છે એ કદાચ અહીંયાથી વધારે નુકસાન કરી શકે છે આની અંદર, એટલે થોડું અત્યારે દૂર રહેવાની સલાહ ફાર્માથી બનતી જોવા મળી રહી છે. પરંતુ જેમ તમે કહ્યું, આજના દિવસે એક મેટલમાં તમને એક કન્વિન્સિંગ લાગી રહ્યું છે, અને મેટલમાંથી આજના દિવસે જુઓ એક કાઉન્ટર ખાસ ઘણું બઝિંગ રહ્યું. હિન્ડાલ્કોનું હતું એ કાઉન્ટર, અને આજના દિવસે એક બ્રેકઆઉટ પણ આ સ્ટોકની અંદર આવતું જોવા મળ્યું છે. 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને સ્ટોક થોડો ઉપર આવ્યો છે અને થોડાક રિવર્સલના સંકેતો દેખાઈ રહ્યા છે. અહીંયા ધ્યાન આપશો હિન્ડાલ્કો પર? મારા માનવા પ્રમાણે મેટલ સેક્ટરમાં હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, સેલ બધા જ સેક્ટરમાં એક સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. હિન્ડાલ્કો પર એક ફ્રેશ બ્રેકઆઉટ છે અને એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે એવું મારું માનવું છે. તો આવનારા દિવસમાં એક 690 સુધીની લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજું એમાં ટાટા સ્ટીલ પણ એક છે, ફોકસ કરી શકાય. ટાટા સ્ટીલની વાત કરીએ તો ટાટા સ્ટીલ એક લોંગ ટર્મ ટ્રેન્ડલાઇનના સપોર્ટથી બાઉન્સ બેક કરી રહ્યું છે. અગર વાત કરીએ વીકલી ટાઈમ ફ્રેમમાં, તો ત્યાં એક મૂવિંગ એવરેજ 200 નું પણ સપોર્ટ મળી રહ્યું છે, અને ફિબોનાચીના લેવલથી પણ એક બાઉન્સ બેક થતું જોવા મળી રહ્યું છે. તો એક મલ્ટિપલ સપોર્ટ અહીંયા 121-22 જોવા મળી રહ્યો છે. તો ટાટા સ્ટીલ પણ મેટલ સેક્ટરમાં ફોકસ કરી શકાય છે. આ લેવલ પર બાય કરી શકાય છે 145-160 ના ટાર્ગેટ માટે, અને 120 નો સ્ટોપ લોસ આ સ્ટોકમાં ટાટા સ્ટીલમાં રાખી શકાય છે. અમિતજી, આજના દિવસે જુઓ ઘણા બધા સ્ટોક કેશ માર્કેટની અંદર પણ સારા એવા બસ કરતા દેખાયા. એમાંથી ખાસ કરીને કાઉન્ટર RVNLનું હતું કે જ્યાં સારી ખરીદારી આજના દિવસે આવતી જોવા મળી. અને ખાસ કરીને જો ચાર્ટ પર જોઈએ તો RVNLની અંદર પણ આજના દિવસે જે ખરીદારી આવતી જોવા મળી છે, એક સારા એવા વોલ્યુમ સાથેની ખરીદારી આવી છે. અને છેલ્લા 2 દિવસથી જે પ્રાઇસ નીચલા સ્તરે હતા ત્યાંથી તો થોડા ઘણા ઉપર આવ્યા છે. 380ના લેવલ જો કે અહીંયા એક હર્ડલ સાબિત થઈ રહ્યા છે. RVNL પર ખાસ શું મત બની રહ્યો છે? અગર RVNL ની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ટ્રેન્ડ લાઇન નીચે ટ્રેડ કરી રહ્યો છે અને એક ઝિગઝેગ કરેક્શન પેટર્નમાં કન્વર્ટ થઈ ગયું છે. પરંતુ વીકલીમાં અહીંયા એક 89ની એવરેજથી સપોર્ટ થતો જોવા મળી રહ્યો છે. એક પૂર્તિ સ્ટોકમાં જોવા મળી શકે છે 440 અને 520 સુધી. તો આ એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. તો એક નાના મોટાની પર એક નાના ટાર્ગેટ માટે 440ના ટાર્ગેટ માટે આ સ્ટોક બાય કરી શકાય છે. અને માર્કેટમાં જે પ્રમાણે મોમેન્ટમ છે તો એક સાઇડવેઝ મતલબ એક સ્લો મોશનના પ્રાઇસ ધીમે ધીમે ઉપર જશે એવું લાગી રહ્યું છે. મતલબ એક ટાઈમ ટેકિંગ હોઈ શકે છે. તો એક 440ના સ્ટોપ લોસ માટે આ સ્ટોક બાય કરી શકાય છે. પ્રાઇસ એક આજે સ્ટ્રોંગ કેન્ડલ અને વોલ્યુમ સાથે જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસમાં મોમેન્ટમ આગળ વધી શકે છે એવું મારું માનવું છે. તો એક નાના ટાર્ગેટ માટે 440ના ટાર્ગેટ માટે આ સ્ટોક બાય કરી શકાય છે. 440ના એક નાના ટાર્ગેટ માટે અહીંયાથી ખાસ કરીને RVNLમાં તમે ખરીદારી કરી શકો છો. એટલે એ સ્ટોક પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. પરંતુ અમિતજી, આજના દિવસે જો બીજો એક ડિફેન્સ સ્ટોક્સની અંદર એક મઝગાંવ ડોક પર નજર પડી રહી છે.
હવે તમે મઝગાંવ ડોકને ઓગસ્ટ મહિનાથી ચાર્ટ જોશો તો નીચેમાં 1900, ઉપરમાં 2600 આ એક રેન્જ બનેલી છે ને આ રેન્જની અંદર જ ઘણા સમયથી આ સ્ટોક આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. આજના દિવસે પણ જુઓ, જે ખાસ કરીને 1918ના લેવલ લો બનાવ્યા બાદ એક સારી એવી ખરીદદારી લગભગ 10-11% આવતી જોવા મળી અને નીચલા સ્તરેથી જોઈશું તો ખાસો એવો આ સ્ટોકની અંદર ઉછાળો આજના દિવસે આવ્યો છે. લાગે છે તમને અહીંયા કોઈ ધ્યાન રાખવું જોઈએ મઝગાંવ ડોકની અંદર જે પ્રકારની આજે તેજી આવતી જોવા મળી છે? અગર મઝદૂરની વાત કરીએ તો લોંગ ટર્મમાં પ્રાઇસ એક ટ્રાયંગલ પેટર્નમાં એન્ટર થઈ ગયું છે અને હજુ પણ જે થોડો એનો ટાઈમ બ્રેકઆઉટ માટે વાર છે તો હજુ પણ એનો વ્યૂઝ જે પેન્ડિંગ છે હજુમાં, તો એક આના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ અને આવનારા 2 થી 3 હજુ પણ પ્રાઇસ આમાં સાઇડવેઝ મોમેન્ટમ રહેશે એવું લાગી રહ્યું છે એઝ પર ચાર્ટ પેટર્ન. કારણ કે અગર પ્રીવિયસ કેન્ડલ્સ અથવા પ્રીવિયસ જે આપણે જોઈએ તો એક ઓવરલેપિંગ એમાં આપણે પેટર્ન જોવા મળી રહી છે. તો આવનારા દિવસમાં આ જ પેટર્નના ફોર્મેશન જોવા મળી શકે છે. તો એક ટ્રાયંગલના બ્રેકઆઉટ થાય ફ્રેશ ત્યાં પછી જ નવી એન્ટ્રી કેવી જોઈએ, ત્યાં સુધી આમાં એવોર્ડની સલાહ રહેશે મઝગાંવ. થોડી અવોઇડની સલાહ અત્યારે ખાસ કરીને છે આ સ્ટોકમાં, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. એક બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળે ત્યારબાદ જ અહીંયા કોઈ ખરીદદારી આગળ વધારવી જોઈએ એવો એક મત અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આજના દિવસમાં જુઓ આપણને આઈટી સ્ટોક્સમાં એક સારો એવો ઘટાડો આવતો જોવા મળ્યો છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી ટીસીએસ, ઇન્ફોસિસમાં 2.5% ઘટાડો છે. ફાયદા ફ્રન્ટ પરથી તમને LTIM જેવા કાઉન્ટર્સની અંદર આજે દબાણ આવતું જોવા મળ્યું છે. અને ઓવરઓલ આપણે આઈટી સેક્ટરની વાત કરીએ તો આ ખરાબ બજારમાં પણ એક સ્ટડી પરફોર્મન્સ અત્યાર સુધી રહ્યું છે. પરંતુ લાગી રહ્યું છે આપને થોડા ફંડામેન્ટલ પણ આજે ન્યૂઝ હતા એને પગલે થોડી ઘણી વેચવાલી આવી આઈટી સેક્ટરમાં. ખાસ અત્યારે શું મત શું અહીંયાથી તમને લાગે છે વેચવાલી થોડી આગળ વધતી આપણને જોવા મળે? આઈટી સેક્ટરમાં અગર વાત કરીએ દિગ્ગજ કંપની ટીસીએસની તો એના ચાર્ટ પેટર્નમાં ડેલી અને વીકલી ટાઈમ ફ્રેમમાં મૂવિંગ લેવલના બ્રેક ડાઉન થઈ ચૂક્યા છે. વીકલીમાં પણ 89 નું બ્રેકડાઉન છે અને પ્રાઇસ એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે નીચે જઈ રહી છે. આવનારા દિવસોમાં એક 3500 લેવલ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો અગર આઈટી સ્ટોકમાં ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીઓ તૂટશે તો બધા સ્ટોકમાં એ પ્રમાણે એક પરફોર્મન્સ જોવા મળી શકે છે. તો આઈટી સેક્ટરમાં હજુ પણ થોડી આગળ વધી શકે છે એવું મારું માનવું છે. તો હાલમાં આઈટી સ્ટોક્સને એવોઇડ કરવા જોઈએ, પ્રોપર સપોર્ટ પાસે આવે અથવા તો નવા બ્રેકઆઉટ બને ત્યાર પછી જ નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. તો હાલમાં આઈટી સેક્ટરને એવોઇડની સલાહ રહેશે. આઈટી સેક્ટરમાં અત્યારે અવોઇડની સલાહ રહેશે. પ્રોપર બ્રેકઆઉટ આવે ત્યારબાદ જ અહીંયા કશે ખરીદારી કરીશું, ત્યાં સુધી થોડું આ સેક્ટરથી દૂર રહો. પરંતુ આજના દિવસમાં જો એક કાઉન્ટર ખાસ કરીને નજર પડી રહ્યું છે મન્નપુરમ ફાઇનાન્સનું. ઓલમોસ્ટ આ કાઉન્ટરની અંદર 3-4 દિવસમાં જે મૂવ આવતો જોવા મળ્યો છે એ ઘણો અનપ્રેસિડેન્ટેડ છે. જુઓ, 168ના લો ગયા શુક્રવારના દિવસે આપણને બનતા દેખાયા. ત્યાંથી આ સ્ટોકમાં આ અઠવાડિયે એક ધારો ખરીદી આવતી જોવા મળી. આજે 205ની ઉપરના 206ના લેવલ બન્યા. જોકે ક્લોઝિંગ અહીંયા 200ની ઉપર આવ્યું છે, એટલે ઓલમોસ્ટ આજના 2-3 દિવસમાં લગભગ 20% મૂવ આ કાઉન્ટરની અંદર આવતો જોવા મળ્યો છે. લાગે છે અહીંયા અત્યારે કોઈ ધ્યાન આપવું જોઈએ જે પ્રકારે છેલ્લા 2-3 દિવસથી વોલ્યુમ સાથેની ખરીદદારી છે? મન્નપુરમની વાત કરીએ તો અગર વીકલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો પ્રાઇસ મૂવિંગ એવરેજ અને ટ્રેડ લાઇનના સપોર્ટથી એક બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે અને આ સ્ટોકમાં એક બ્રેકઆઉટ હું જોઈ રહ્યો છું 210 રૂપિયા. 210નું બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં એક 230 અને 250 લેવલ જોવા મળી શકે છે. પરંતુ આ લેવલે નવી એન્ટ્રી કેવી યોગ્ય નથી. અગર કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે, પરંતુ નવી એન્ટ્રીમાં આ લેવલે યોગ્ય છે કારણ કે પ્રાઇસ બોટમથી ઘણી ઉપર છે હાલમાં. તો એકવાર 210ના બ્રેકઆઉટ થશે તો આ જ તેજી આગળ વધી શકે છે. 230 અને 250 લેવલ પણ જોવા મળી શકે છે. તો આ લેવલને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે. એટલે નવી ખરીદદારીની સલાહ નથી, છે તો હોલ્ડ કરીને રાખો. 230ને પાર નીકળે છે, 210ને પાર નીકળે છે તો 230, 240 સુધી જવાની ક્ષમતા છે. પરંતુ નવી ખરીદદારી તમારે અત્યારે નથી કરવાની. જો પોઝિશન હોય તો હોલ્ડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ સાથે જ અમિતજી, હવે આજના દિવસ માટે ખાસ તમે ક્યાં ખરીદદારી માટે સલાહ આપી રહ્યા છો? કયા સ્ટોક્સ જેના પર ખાસ ફોકસ? આજે હું એક સલાહ આપીશ હિન્ડાલ્કો ઉપર. મેટલ સેક્ટરનો સ્ટોક છે. અગર હિન્ડાલ્કોની વાત કરીએ તો એક લોંગ ટર્મમાં ટ્રેડ લાઇનના સપોર્ટથી બાઉન્સ બેક થતું જોવા મળી રહ્યું છે. પ્રાઇસ અગર જોવામાં વીકલી ટાઈમ ફ્રેમમાં તો 89ની એવરેજથી બાઉન્સ બેક થતા જોવા મળી રહ્યા છે.
તો આ સ્ટોક બાય કરી શકે છે અને હાલમાં એક ફ્રેશ ટ્રેડલાઇનના બ્રેકઆઉટ ઉપર જોવા મળી રહ્યા છે. તો એક 690 અને 770 ના ટાર્ગેટ માટે આ સ્ટોક બાય કરી શકે છે. સ્ટોપ લોસ રાખવામાં રહેશે 570 નો. તો એક સ્ટોક મારા રેડરમાં છે અને માર્કેટમાં જે પ્રમાણે એક રિવર્સલ છે પણ કોઈ ફ્રેશ બ્રેકઅપ નથી મળી રહ્યા. તો કોઈક નવા ફ્રેશ બ્રેકઆઉટ પડે ત્યાર પછી જ બીજા સ્ટોકમાં એન્ટ્રી કરવી જોઈએ મારું માનવું છે. તો હાલમાં મારે એક સ્ટોક આપવાનું પસંદ. એટલે જો એક જ જગ્યાએ અત્યારે પસંદગી હિન્ડાલ્કોની છે. ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો 570નો સ્ટોપ લોસ તમારે અહીંયા ધ્યાને રાખવાનો છે. ઉપરમાં 690 700 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. આજે એક સારું બ્રેકઆઉટ આપણને હિન્ડાલ્કોમાં આવતા જોવા મળ્યું છે અને ચાર્ટ પણ અહીંયાથી થોડાક મજબૂત થયા છે. તો આના પર એક ખાસ તમારે અહીંયાથી ફોકસ રાખવાનું છે. પરંતુ આ સિવાય આજના દિવસમાં જુઓ તમને ઘણા બધા શેર માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક્સમાં પણ એક સારી એવી તેજી જોવા મળી અને એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને મારે CDSLનું તમારી સાથે ચર્ચા કરવી છે. કારણ કે જો અહીંયા આજના દિવસે થોડીક 2% જ ખરીદદારી આવી છે અને આ સ્ટોકની અંદર આપણે જોયું છે 2000થી લઈને લગભગ 1200 રૂપિયાનો એટલે બહુ મોટો ઘટાડો આ સ્ટોકની અંદર આપણે જોઈ લીધો છે. જે પ્રકારેથી છેલ્લા ઘણા 1-2 અઠવાડિયાથી આ સ્ટોક જુઓ સતત તમને 1160 1170ના ઝોનમાં આવીને સપોર્ટ લઈ રહ્યો છે. આજે પણ ઓલમોસ્ટ ત્યાંથી જ એક ખરીદદારી આવતી જોવા મળી છે. લાગે છે અહીંયા લોંગ ટર્મ માટે કોઈ વિચાર અત્યારે કરવો જોઈએ? જો લોંગ ટર્મનું તમારો પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો શું અત્યારે ખરીદી કરી શકાય કે થોડું હજી વેઇટ એન્ડ વોચ કરશો? અગર સિરિયસલી વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ટ્રેડ લાઇન સપોર્ટ ઉપર છે. વીકલી ટાઈમ ફ્રેમમાં 89 ની અરજનો પર અહીંયા સપોર્ટ લઈ રહ્યું છે. જો લોંગ ટર્મનો હેતુ છે, લોંગ ટર્મ માટે જવું છે તો જ આ સ્ટોક બાય કરી શકે છે. કારણ કે કંપનીની બિઝનેસ મોનોપોલી છે. પરંતુ પ્રાઇસમાં જે પ્રમાણે ડિક્લાઇન આવ્યા છે એ પ્રમાણે એક પ્રીવિયસ હાઈ બ્રેક થવામાં એક ટાઈમ લાગી શકે છે. તો શોર્ટ ટર્મ માટે જો ઇન્ટરેસ્ટ છે તો આ સ્ટોકને એવોર્ડ કરવો છે. પરંતુ લોંગ ટર્મ માટે અત્યારે એક સારી વેલ્યુ પર પ્રાઇસ સ્ટોક મળી રહ્યો છે. તો અગર 2 થી 5 વર્ષનું હોલ્ડિંગ કરવું છે તો સારામાં સારી અત્યારે આ વેલ્યુ છે. તો CDSL ડેફિનેટલી લોંગ ટર્મ માટે આ લેવલે બાય કરી શકે. એટલે જો શોર્ટ ટર્મનો તમારો વ્યૂ છે તો અવોઇડ કરો, પરંતુ લોંગ ટર્મનો જો તમારો વ્યૂ છે તો અત્યારે ખરીદી કરી શકાય છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. શોર્ટ ટર્મ માટે અવોઇડની સલાહ છે. એ સાથે જમીનજી આપની રજા લેવાનો સમય થયો છે. ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. આ અંગેના કોઈ ડિસ્ક્લોઝર? મારા તરફથી જે પણ સ્ટોક રેકમેન્ડ કરવામાં આવ્યા છે એમાં મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ધન્યવાદ. આભાર અમિતજી. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આવતીકાલની રણનીતિ પર આટલી ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થયો છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટો ચાલુ છે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.